રાજકોટમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મૂકબધિર સગીરાને તેની જ પાડોશી સગીરા અને તેના યુવક મિત્રએ શિકાર બનાવી છે। આરોપીઓએ મૂકબધિર સગીરાને બગીચામાં લઈ જઈ તેની સાથે અડપલા કર્યા હતા અને બીભત્સ ફોટા પાડી લીધા હતા। ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા હતા અને બ્લેકમેલ કરી સગીરા પાસેથી ₹7.70 લાખ પડાવી લીધા હતા। સતત ડરેલી રહેતી સગીરાને તેની માતાએ વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી પાડ્યા છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 29/12/2025 રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો। ફરિયાદીએ 308(2) તેમજ પોક્સો કલમ 8(12) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદી એ પોતાના ઘરમાં લગ્ન પેટીના રૂપિયા જે 7,70,000 રાખેલા હતા તે ફરિયાદીની જે માઇનોર છોકરી છે એને આ કામના સામાવાળા છે ગુનાના કામે ઋત્વિક એને જે બાગમાં લઈ ગયેલો અને એના ફોટા પાડેલા જે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અને ઉપરોક્ત પૈસા કટકે સપ્ટેમ્બર માસ દરમિયાન પડાવી લેવામાં આવેલા એ બાબતનો ગુનો દાખલ કર્યો છે અને ઉપરોક્ત ગુનાના કામે કુલ આરોપીઓ 3 છે, એમાંથી 2ને અટક કરવામાં આવી। ધમકી એવી છે કે જે બાગમાં આ કામના ઋત્વિક છે જે સામેવાળો છે એ લઈ ગયેલો અને એના શારીરિક અડપલા કરેલા અને ત્યારબાદ તેનો ફોટો પાડેલો અને ફોટો એકબીજા સાથેનો ફોટો હોય જેથી સમાજમાં લાજ જવાની બીકે છોકરીએ ડરના કારણે ઉપરોક્ત ₹7,70,000 કટકે આપી દીધેલા જે ફોટો વાયરલ કરવાની ધમકી આપેલી જેના બાબતે આપવામાં આવે। આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે, એમાંથી 2ને અટક કરવામાં છે, એક આરોપી બાકી છે। એક ઋત્વિક છે અને બીજો સમીર ઉર્ફે નવાઝ છે અને બીજા એક માઇનોર। આરોપીઓનો રોલ આ ધાક ધમકી આપવાનો અને આ રીતે પૈસા પડાવવાનો હતો અને આ બાબતે ઋત્વિકે શારીરિક અડપલા કરેલા એ બાબતનો। મૂકબધિર દીકરી છે તે કોના કોન્ટેક્ટમાં આવેલી છે? મૂકબધિર દીકરી છે આ કામના સામેવાળો છે ઋત્વિક, એનો બીજો એક મિત્ર છે નવાઝ, સમીર ઉર્ફે નવાઝ, એની ગર્લફ્રેન્ડ છે, એની સાથે સંબંધમાં હતી ને એ બંને બહેનપણી હતા એટલે એ રીતે ઓળખાણ થઈ।